દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય સોહિલ હકીમ ખાંડા એમપી રતલામના નામલી પોલીસ સ્ટેશન વિસ્તારના રીગનિયા ગામે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત. સમગ્ર બનાવની જાણ દેવગઢ બારિયા પરિવારને થતા પરિવાર ઉપર જાણે આફત તૂટી પડી હોય તેમ જોવા મળ્યું. હડફ મોરવાના સાલિયા ગામની એલપી ટ્રક ગાડી જેનો રજિસ્ટર નંબર GJ18AV7862માં કંડક્ટર હતો 23 વર્ષીય સોહિલ ઘટના સ્થળેથી સોહિલને સારવાર અર્થે રતલામ પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જવાનું, ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે મેડિકલ કોલેજ રતલામ ખાતે પીએમ અર્થે ખસેડાયો, જેમાં રતલામ અંજુમન ટ્રસ્ટના ઇબ્રાહિમ શેરી તેમજ રતલામ જિલ્લા વકફ બોર્ડ સચિવ સલીમ સુરેશી પણ સમગ્ર બનાવમાં મદદરૂપ બન્યા હતા. એમપી રતલામના નામલી પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બનાવનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.